હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. હા, પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. આમીન. પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. પિત્તર કહે છે કે આપણે બધા જ આશીર્વાદના બાળકો છે. હાલેલુયા. અને આપણે એકબીજાને આશીર્વાદ આપીએ. હાલેલુયા. પિત્તર કહે છે કે આપણે આશીર્વાદના બાળકો છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે કંઈ ખરાબ ના કરીએ, ખરાબ ના બોલીએ, ખરાબ ન પણ જોઈએ, અને ખરાબ ન પણ સાંભળીએ, અને એકબીજાની ઈર્ષા પણ ના કરીએ. હે ને? એક વખત એક વ્યક્તિએ મને કીધું કે તમારી ઈર્ષા કરવામાં આવી રહી છે. મેં કહ્યું શેની માટે? મને કે એક સેવા કરનાર વ્યક્તિ, ભાઈ બહેન નથી કહેતો, મારી પાસે મારી જૂની ગાડી છે અને મારા જમાઈ પાસે પડતી હોય એમની ગાડી લીધેલી છે, એટલે મારા ઘર આગળ 2 ગાડી પડેલી હોય, એટલે જાત જાતની કાલ્પનિક વાતો કરે ને કે હા 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 આ લોકો પાસે બહુ પૈસા છે, હે ને? અને કહે છે કે જે પાણીનો પ્રવાહ એમને મળે છે એ પાણીના પ્રવાહને કે એમને ડબલ કરી દેવા જોઈએ. કે છે એમની 2 ગાડીઓ છે, ધોવામાં તેઓ કેટલું બધું પાણી બગાડતા હશે. મને વિચાર આવ્યો કે જઈને કહું એમને કે બધાના ધાબા પર જે સોલાર પેનલ છે એમાં કેટલું બધું પાણી બગડતું હશે. લોકો તમે નથી જોતા એવી રીતના પાણી પોતાના ઘરોમાં કેટલું બધું બગાડતા હશે. શું તમને આ જ દેખાયું? પણ જ્યારે મનમાં વિચાર આવ્યો કે એ લોકો જેવા છે એવા જ દેખાય છે. ઝાડ એમના ફળથી ઓળખાય છે, નહીં? કેમ કે પ્રભુમાં અને પ્રભુની પાછળ ચાલનાર કદી કોઈની ઈર્ષાઓ કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે કદાચ તમારી સાથે પણ આવું બનતું હોય તો બીએ નહીં, ગભરાય નહીં, પણ આપણે એવા લોકોને માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમના મન બદલે. હાલેલુયા. હા, પ્રભુ તેમના મન બદલે. અને ચોક્કસ જો એ પ્રભુના છે, પ્રભુની યોજનામાં કામ કરી રહ્યા છે, અને પ્રભુ ચોક્કસ તેમના જીવનોમાં કાર્ય કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા મિત્રો, એક સરસ બાબત આજે જે હમણાં તમારી સાથે હું શેર કરવા માંગુ છું એ લૂકની લખેલી સુવાર્તા અને તેનો 5મો અધ્યાય છે. અને જ્યાં આગળ પ્રભુ ઈસુ પિત્તરને પ્રભુ ઈસુને પિત્તર હોડી આપે છે, નહીં? અને પ્રભુ ત્યાં આગળ બોધ કરે છે અને પછી કહે છે કે તમારી જાળો ઊંડા પાણીમાં નાખો. પિત્તર સરસ કહે છે કે પ્રભુ અમે સ્વામી કહે છે સ્વામી અમે આખી રાત મહેનત કરી છે, છતાં પણ તમે કહો છો એટલે હું એ પ્રમાણે કરીશ. અને ત્યાર પછી શું બને છે આપણે જાણીએ છીએ કે એટલી બધી માછલીઓ તેમણે જોઈ, પકડી, ઘેરી લીધી કે તેઓ એકલાથી બધું કંટ્રોલ ના થયું. બીજાઓને પણ, તેમના ભાગ્યાઓને, તેમના પાર્ટનર્સને, હેલ્પર્સને બોલાવવા પડ્યા અને કહે છે 2 હોડી ભરીને માછલા પકડ્યા. અને તોય આપણે જાણીએ છીએ કે ઝાડમાં તો હશે અથવા પાણીમાં પણ એટલી બધી માછલીઓ કૂદાકૂદ કરતી હશે. એ હોડીઓ તો ભરાઈ ગઈ, હવે કોઈ જગ્યાએ ભરાય એવી જગ્યા રહી નથી. પિત્તરે શું કીધું ખબર છે? આખી રાત મહેનત કરી છે પણ કંઈ વળ્યું નથી. તમે પણ આખી રાત પ્રાર્થના કરી છે, આખો દિવસ પ્રાર્થના કરી છે, પણ હજી જવાબ મળ્યો નથી. ગોટ ઇટ? હાલેલુયા. ફરીથી પ્રાર્થના કરીએ, ફરી વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ, અને ચોક્કસ પ્રભુ એ બધા દ્વારો ખોલશે. હાલેલુયા. યોગ્ય સમય સુધી પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યાં સુધી પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, આભાર માનવાનું ચાલુ રાખીએ.
એલિયા કહે છે જા, એને નોકરી હજી જા 7 વાર મોકલે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એમ વાલા મિત્રો, આપણા જીવનમાં નિરાશ ના થાય. આજે અત્યારે હમણાં કશું નથી થયું એનો મતલબ એવો નથી કે બધું પૂરું થઈ ગયું છે. ફિનિશ છે, હવે આગળ કશું થવાનું નથી. ડોન્ટ વરી ફોર ટુડે, ડોન્ટ વરી ફોર યસ્ટરડે નાઇટ, સ્ટાર્ટ ન્યૂ થિંગ ઇન ધ મોર્નિંગ. ભલે સવારમાં કંઈ થયું નથી, પણ સાંજે તમે જીવતા ઈશ્વરની આગળ ફરીને જાઓ. ભલે સવારમાં કશું જોયું નથી, ડોન્ટ વરી, સાંજે ફરીવાર પ્રાર્થનામાં લાગુ રહો. પ્રયત્ન પ્રભુના નામે પ્રાર્થના દ્વારા ચાલુ કરો. સાંજે કંઈ નથી મળ્યું, કંઈ વાંધો નહીં, ઓવરનાઇટ ફરી પ્રાર્થના કરી છે, સવારમાં ફરીવાર પ્રભુ તેમની કૃપા દેખાડશે. ડોન્ટ ગીવ અપ. પડતું ના મૂકે વાલા મિત્ર. નિરાશ થઈને હટી ના જે. શૈતાન તો ચાહે છે કે આપણે નિરાશ થઈએ અને આપણે પડતું મૂકીએ અને એને હસ થાય. હસ એને પ્રયત્નો છોડી દીધા. નાવ આઈ એમ સેફ. શૈતાન એવું કહે છે નાવ આઈ એમ સેફ. પણ આપણે આપણા પ્રયત્નો પડતા ના મૂકીએ, આપણે પ્રાર્થના કરવાનું સતત ચાલુ રાખીએ, આભાર માનવાનું સતત ચાલુ રાખીએ, અને ડેફિનેટલી આપણે એવા સમયમાં પસાર થયા બાદ આપણે એટલા બધા આશીર્વાદો જોવાના છે, એટલા બધા આશીર્વાદો જોવાના છે કે ના પૂછોને વાત. આપણા ઘરો, કુટુંબો, પરિવાર, આપણા બાળકો, આપણી સેવાઓ, વિશ્વાસ કરનારો બધા જ ભરાય છે. સેવાના મિત્રો આશીર્વાદોથી ભરાય છે. પ્રભુ કહે છે સમાવેશ કરવાની જગ્યા નહીં રે, એટલા બધા આશીર્વાદોથી હું તમને ભરી દઈશ. હાલેલુયા. પણ વાલા મિત્રો, વિશ્વાસ તો કરવો પડશે ને. પ્રાર્થનામાં સતત રહેવું પડશે ને. યશાયામાં આપણે વાંચીએ છીએ, તું પાણીમાં થઈને જઈશ તેઓ તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં ચાલીશ પણ તને આંચ લાગશે નહીં. પણ જ્યારે ખરેખર પ્રેક્ટિકલ આવે છે, એ પાણીમાં થઈને પસાર થવાનું છે, ત્યારે શું આપણે બીએ છીએ? ચાહે દુઃખનું પાણી છે, હાલેલુયા. શું એ દુઃખના પાણીમાં રહીને પસાર થયા છે ત્યારે દુઃખના પાણીમાં ડૂબી જઈશું એ બી બીક લાગે છે? પણ એમાંથી આપણે બહાર નીકળીશું ત્યારે ખબર પડશે કે એ પાણી તમને ડૂબાડશે નહીં. દુઃખની અગ્નિમાંથી આપણે પસાર થઈશું, દુઃખની અગ્નિમાંથી આપણે પસાર થઈશું ત્યારે ખબર પડશે કે જ્વાળા તને બાળશે નહીં. હાલેલુયા. સાદ્રાક, મેશાક અને અબેદનગોને એ ભઠ્ઠીમાં થકથકતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા, પણ કે છે તેમની ઇજારોને પણ અગ્નિની ગંધ અથવા અગ્નિ તેમને સ્પર્શ કર્યો ન હતો. બાંધીને નાખેલા હતા અને તેઓ છૂટા ફરતા હતા. જગતના બંધનો, શૈતાની બંધનો પ્રભુ એને તોડી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે વિશ્વાસ જાહેર કરીએ, જ્યારે આપણે ટકી રહ્યા છીએ, જ્યારે આપણે પડતું મૂકતા નથી, વિશ્વાસ કરવાનું સતત ચાલુ રાખીએ છીએ, ત્યારે we see the miracles. ત્યારે આપણે ચમત્કારો આપણા જીવનમાં થયેલા જોઈએ છે. ડોન્ટ ગીવ અપ. પ્લીઝ પડતું મૂકશો નહીં. આજે જે પ્રાર્થના નથી સંભળાઈ એ કાલે ફરી સંભળાવવાની જ છે. એવા વિશ્વાસ સાથે આગળ જોઈએ. જે બાબતો મેં માંગી છે આજે નથી મળી, સાંજે મળ્યા વગર રહેશે નહીં. સાંજે નથી મળી તો સવારે મળ્યા વગર રહેવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવનારી પ્રાર્થનામાં ભાગ લઈએ. વાલા પ્રભુ, દિવસના અંતે ફરીવાર તમે તમારું ભજન કરવા માટે અમને દોરી લાવ્યા છો, અમને તક આપી છે, તેડી લાવ્યા છો. ત્યારે માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરી છે. છેક સવારથી તમે મારી સાથે છો, એના માટે આભાર માની છે. આગળના સમયમાં પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, અને પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ, એમ હવે આગળના સમયમાં પણ તમે
અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ, અને અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. પ્રભુ, જેઓ પ્રાર્થના કરી રહ્યા છે, સતત પ્રાર્થના કરી રહ્યા છે, હજી સુધી કંઈ સારું જોયું નથી પ્રભુ, હતાશા નિરાશા તેમના મનમાં આવી રહી છે પ્રભુ, તેમના મનમાં જાણે અવાજો આવી રહ્યા છે હવે કે પ્રાર્થના કરવાનું બંધ કર, નહીં સંભળાય, નકારાત્મકતા વધી રહી છે, નકારાત્મક બાબતો પ્રભુ જોર કરી રહ્યું છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવી બાબતોમાંથી તમારા બાળકોને તમે છોડાવી લો પ્રભુ પિતા. હા પ્રભુ, તમે એ બાળકોના પ્રાર્થનાનો ઉત્તર આપો એ પહેલા કે પ્રભુ નકારાત્મક બાબતો પ્રભુ એમના પર હાવી થાય અને તેઓ પડતું મૂકે પ્રભુ. અત્યારે જ પ્રભુ, હમણાં જ, રાઈટ નાવ, જે કોઈ બાબત હોય પ્રભુ તેમના જીવનમાં કે જે તેમના જીવનમાં પડતી બતાવી રહી છે, તેમને નિરાશા બતાવી રહી છે. હા પ્રભુ, નકારાત્મક બાબતો જે એમને તમારાથી દૂર લઈ જઈ રહી છે, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના પ્રયત્નોને તમે આશીર્વાદિત કરો, સફળ કરો, નવો ઉત્સાહ આપો પ્રભુ. તમારું વચન કે છે એમ કે તમે ફરીથી નવું કરનાર ઈશ્વર છો પ્રભુ. હા પ્રભુ, જે જૂનું તમારા બાળકો તમારા જોઈએ જૂનું તમારા બાળકોને હેરાન કરી રહ્યું છે પ્રભુ, જે જૂની બાબતો છે એને તમે દૂર કરો, ઉખેડી નાખો, ફેંકી દો પ્રભુ. અને પ્રભુ, તમે ફરીની એક વાર પ્રભુ પિતા તમારા બાળકો પર પ્રભુ મોટી કૃપા કરો, કરુણા કરો, બધું નવું કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી મોટી દયા રાખો, કૃપા રાખો, કરુણા રાખો. દરેક સાંભળનારને પ્રભુ તમે આશીર્વાદ આપો. જ્યાં જ્યાં પ્રાર્થનાઓ થઈ રહી છે તેમની પ્રાર્થનાઓ સંભળાય, અને પ્રભુ જ્યાં જ્યાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે ત્યાં પ્રભુ મોટા મોટા કામો થાય. હા પ્રભુ, જ્યાં જ્યાં પ્રાર્થનાઓ થઈ રહી છે ત્યાં પ્રાર્થનાના ઉત્તર મળે પ્રભુ, ચમત્કારો થાય, અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય પ્રભુ. અમે એવી જાહેરાત કરે છે, જે જે જગ્યા પર પ્રભુ લોકો પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, તમારી પવિત્ર હાજરી ઉતરી આવે, તેમને નવો સ્પર્શ મળે, અને પ્રભુ તેમના જીવનના બધા પ્રશ્નો દૂર થાય, બધી સમસ્યાઓ દૂર થાય, અને પ્રભુ તેમના જીવનો દ્વારા તમને મહિમા મળે. ઘણા બધા લોકોને માટે પ્રભુ તે ઘર, તે કુટુંબ, તે પરિવાર તેઓ આશીર્વાદનું કારણ બને. તેમની પોતાની પ્રાર્થના તેમના ઘર માટે, પરિવાર માટે, કુટુંબ માટે આશીર્વાદનું કારણ બની જાય. અને પ્રભુ ઘણા બધા લોકોના જીવનની અંદર પ્રભુ પિતા તેમની પ્રાર્થનાઓ દ્વારા આશીર્વાદ મળે, અને તેઓ પોતાને પ્રભુ ફરીવાર ઊભા થયેલા જુએ, તેઓ સાક્ષીઓ આપી શકે, અને વારે 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 સતત પ્રભુ સાથે જોડાઈને પ્રાર્થનામાં રહેવાથી તમારો મોટો મહિમા તેઓ જોઈ શકે, એવું તમે થવા દેજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ તમને આજીજી કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે, હિચકિયાની જેમ પ્રાર્થના કરી રહ્યા છે, નેહેમિયાની જેમ પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ પિતા, હન્નાની જેમ પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ પિતા. પ્રભુ આ સર્વ લોકોની પ્રાર્થનાઓની તમે નોંધ લો પ્રભુ, તેમની પ્રાર્થનાઓના પ્રભુ તમે ઉત્તર બનો પ્રભુ. અને પ્રભુ ઘણા બધા લોકો જાણે, તમારી બીક લાગે કે તમે આજે પણ ઈશ્વર છો, તમારા બાળકોનું તમે સાંભળો છો, મદદ કરો છો, સહાય કરો છો, પૂરું પાડો છો, નાણાં આપો છો, જોબ આપો છો, બિઝનેસ આપો છો, લગ્ન જીવનનો આશીર્વાદ આપો છો, બાળક ધનનો આશીર્વાદ આપો છો, લોનનો આશીર્વાદ આપો છો, મકાનનો આશીર્વાદ આપો છો પ્રભુ પિતા, વિદેશ જવાનો આશીર્વાદ તમે આપો છો પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો છો પ્રભુ. તમે સાજા કરનાર ઈશ્વર છો. તમે તમારા બાળકોના રોગોને હંમેશા માટે તેમના ઘરમાંથી, તેમના કુટુંબમાંથી, તેમના પરિવારમાંથી અને તેમના શરીરમાંથી ખેંચીને બહાર કાઢીને દૂર સમુદ્રમાં ફેંકી દેનાર ઈશ્વર છો પ્રભુ, એવું તેઓ જાણે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પરમેશ્વર પિતા, જેટલા વિશ્વાસથી પ્રભુ અમે પ્રાર્થના કરી રહ્યા છે, એટલા વિશ્વાસથી પૃથ્વી પરના પટના તમામ લોકો પ્રાર્થના કરે, તમારી ઓળખાણ મેળવે પ્રભુ પિતા, એવું તમે થવા દો. હા સુવાર્તાનું જોર પ્રભુ ચારે તરફથી પ્રભુ, હા છ દિશામાંથી પ્રભુ, હા પ્રભુ
આ પ્રભુ જોરથી પ્રભુ ફંટાય પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સુવાર્તા પ્રભુ એક લોકોને મળે, લોકોના હૃદયો બદલાય પ્રભુ પિતા. પ્રભુ કઠણ હૃદય દૂર થાય, તમારો સ્વીકાર કરે પ્રભુ, અને પ્રભુ પાપોનો પસ્તાવો કરે પ્રભુ, ખરાબ બાબતો છોડી દે પ્રભુ પિતા. અને પ્રભુ તેઓ તમારી ગમ પાછા ફરે, અને જેમને તમારું નામ નથી મળ્યું તેઓને પણ તમારું નામ મળે, તમારો મહિમા જોવે, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય, ને દરેક ઘૂંટણ નામે દરેક જીભ કોલ કરે તમે દેવના દીકરા છે એવું થવા દેજો. દુઃખી લોકોની સાથે રહેજો, વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકોની સાથે રહેજો પ્રભુ, અમારી સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ. જે 3 બાબતની અમને અગત્યતા છે પ્રભુ, એના રસ્તા તમે ખુલ્લા કરજો. તમે આપ્યું છે તેના માટે પણ તમારો આભાર માનજે. તમારા દૂતો દ્વારા પ્રભુ તમે અમને પણ સહાય અને મદદ કરજો. હાલની જે પરિસ્થિતિમાં અમને તમારી જરૂર છે એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અમારા બંધ દરવાજાને પ્રભુ તમે ખુલ્લા રાખજો પ્રભુ, ખુલ્લા કરજો. અને આગલો ને પાછલો આશીર્વાદ જે આપવાનું તમારું વચન છે એમ પ્રભુ તમે આગલો ને પાછલા આશીર્વાદથી અમારા જીવનોને પ્રભુ તમે ભરી દો રાજા, એવી અમે પ્રાર્થના કરી છે. અમે પણ પ્રભુ બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલી અમારી ભૂલો પાપ ગુનાને માફ કરજો પ્રભુ પિતા. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, રાત્રિમાં રક્ષણ કરજો, અને સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લેજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.